તો 23 એપ્રિલ મતદાનનો દિવસ જેમાં સાણંદની અંદર થયું છે બોગસ મતદાન જે વિડિયો વાયરલ થયો છે તે આપને બતાવીશું। બોગસ મતદાન કરાવતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પર કે તેઓએ બોગસ વોટિંગ કરાવ્યું છે। મતદાન પૂર્ણ થયા બાદ આમ તો કોઈ ચમકલા બહાર નહીં આવ્યા, પરંતુ સાણંદની અંદર બોગસ મતદાન થયું છે તેના वीडियो पण वायरल करवामां आव्यो छे। कांग्रेस द्वारा आक्षेप करवामां आव्यो छे। आपने अमे वीडियोमां पण बतावी रह्या छे। बोगस मतदान करावी रह्या होवानो आक्षेप ज्यारे थयो छे भाजप पर। कांग्रेसे आरोप लगाव्यो छे। अमदावाद जिल्ला पंचायतना प्रमुख पर आरोप लगाववामां आव्यो छे के तेओ बोगस वोटिंग करावी रह्या हता। जुओ आ वीडियो वायरल थयो छे। एक बार आपने जणावी दઈએ સાણંદમાં બોગસ મતદાન થયા હોવાનો આરોપ લગાવાયો છે। મતદાન કરાવવામાં આવ્યું છે અહીંયા તેવો આરોપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો છે। વિડિયો પણ વાયરલ કરવામાં આવ્યો છે। બોગસ મતદાન થઈ રહ્યું હતું તે સમયનો વિડિયો પણ વાયરલ થયો છે। જે હાલ તો તેની કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી, પરંતુ આ આરોપ લાગ્યો છે। કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા જ બોગસ વોટિંગ કરાવવામાં આવ્યું છે। તેને લઈને હાલ તો કોઈ પુષ્ટિ નથી થઈ, પરંતુ આ વિડિયો વાયરલ થયો છે। सोनलबेन गौतम 431 गौतम 5 प्रणव जोड़ाई गया है हमारी साथ। प्रणव, बोगस मतदान नो वीडियो वायरल थयो छे, खरेखर आ वीडियोनी पुष्टि न्यूज 18 गुजराती નથી કરી રહ્યું, શું છે આ વીડિયોની હકીકત? ચોક્કસ કહી શકાય જે રીતે કોંગ્રેસ પાર્ટી તરફ આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે આ જે વિડીયો છે, વિડીયોની અંદર અમદાવાદ જિલ્લા પંચાયતના જે પ્રમુખ છે જીતેન્દ્ર ચૌહાણ દેખાઈ રહ્યા છે અને તેઓ બોગસ વોટિંગ કરાવી રહ્યા છે। જે મતદારયાત્રીમાં જે લોકોએ પોતાનો મત નથી નાખ્યો તે વ્યક્તિઓના તે ખુદ પોતે મત નાખી રહ્યા છે તે પ્રકારનો આ વિડીયો છે તેવો આક્ષેપ કોંગ્રેસ પાર્ટીએ કર્યો છે। તેની પુષ્ટિ ન્યૂઝ 18 નથી કરતી, પરંતુ જે રીતે વિડીયો વાયરલ થયો છે તેને લઈને એક ખળભળાટ અમદાવાદ જિલ્લા કોંગ્રેસની અંદર અને ભારતીય જનતા પાર્ટીમાં બંનેમાં મચ્યો છે। જે રીતે ગઈકાલે જ ગુજરાતમાં 26 લોકસભા બેઠક માટે જે મતદાન છે તે પૂર્ણ થયું છે અને અનેક નાની મોટી ઘટનાઓ ગુજરાતમાં બની હતી, પરંતુ જે રીતે આજે આ વિડીયો વાયરલ થયો છે તેને લઈને હડકંપ રાજનીતિમાં જોવા મળી રહ્યો છે। પરંતુ સાથે જ માની શકાય કે બાવળાના બાપુપુરા ગામનો આ વિડીયો છે જેમાં બૂથ નંબરની અંદર પોતે ખુદ આ જીતેન્દ્ર ચૌહાણ તે જઈ રહ્યા છે અને બોગસ વોટિંગ કરાવી રહ્યા છે તે પ્રકારનો આક્ષેપ અહીં કોંગ્રેસના નેતાઓ લગાડી રહ્યા છે। પ્રણવ, આ વિડીયો સંદર્ભે કોઈ રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવી છે? જી ચોક્કસ, જે રીતે કોંગ્રેસ પાર્ટીના જે અમદાવાદ જિલ્લા પંચાયતના જે વિપક્ષના નેતા છે અમરસિંહ ચૌહાણ તેની સાથે વાતચીત કરતી ન્યૂઝ 18 ત્યારે ન્યૂઝ સેવનનું કહેવું હતું કે વિડીયોના આધારે અમે ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરશું, પોલીસમાં પણ ફરિયાદ કરશું અને સાથે જ જે રીતે વાત કરે કોર્ટમાં પણ તેઓ જશે અને જે આ મતદાન થયું છે આ બૂથની અંદર તે રદ બાતલ કરવામાં અને ફરી વખત ત્યાં મતદાન થાય તે પ્રકારની પણ તેઓએ માંગ કરશે। તે પ્રકારની હાલ તમામ જે નેતાઓ છે જિલ્લા પંચાયતના તેઓ એકઠા થયા છે અને તમામ લોકો બેઠક કરીને આખરી નિર્ણય લઈ શકે છે। આભાર પ્રણવ, તમામ માહિતી બદલ। તો બોગસ મતદાન થયું છે તેને લઈને આ વિડીયો વાયરલ થતા હાલ વિડીયોની પુષ્ટિ નથી કરવામાં આવી, પરંતુ આપને જણાવી દઈએ કે જે રીતે હાલ જોવા મળી રહ્યા છે અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પર આરોપ લાગ્યો છે। જીતેન્દ્ર ચૌહાણ આ વિડીયોમાં દેખાઈ રહ્યા છે। જે લોકોએ વોટ નથી આપ્યો તેઓના નામ પણ અહીંયા તેઓ બોલી રહ્યા છે તે સાંભળવા મળ્યું છે। લગભગ 2 થી 3 નામ તેઓ બોલી રહ્યા છે। આ વિડીયો જ્યારે વાયરલ થયો છે તે અંગેની હાલ કોઈ પુષ્ટિ નથી કરવામાં આવી, પરંતુ કોંગ્રેસે સીધો આરોપ લગાવી દીધો છે અને આ વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો છે। સંજય મકવાણા અમારી સાથે જોડાયા છે, કોંગ્રેસ નેતા। આપની પાસે આ વિડીયો જ્યારે સામે આવ્યો છે, ખરેખર આ વિડીયોની પુષ્ટિ કઈ રીતે કરવી? કોણ છે? આપે કઈ રીતે આ વિડીયો પ્રાપ્ત કર્યો છે? શું આરોપ લગાવવામાં આવી રહ્યા છે? રાત્રે 10 થી 10:30 વાગે મારામાં વિડીયો આવ્યો છે। ઓલરેડી આ વિડીયો મારા ત્યાં એજન્ટ છે, બૂથ એજન્ટ કોંગ્રેસના, એમના દ્વારા મારામાં વિડીયો વાયરલ થયેલો છે અને એ વિડીયો પછી મેં અમારા ઉમેદવાર ડોક્ટર સીજે ચાવડા સાહેબને બી બતાવ્યો છે। અમારા કોંગ્રેસના પ્રવક્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારને બી મોકલ્યો છે કે આ રીતે બાપુપુરામાં ખોટું થયું છે આજે મતદાન
પછી એમના કહેવાથી અમે જે આગળ અત્યારે હવે કાર્યવાહી કરવાની થશે, ચૂંટણી પંચમાં કાર્યવાહી કરવાની થશે, કોર્ટમાં કરવાની થશે, પોલીસ સ્ટેશનમાં કરવાની થશે, જે બી કરવાની થશે એ અમે કરવા માટે તૈયાર છીએ. જી, બાપુપુરા અને બૂથ નંબર 1 ની અંદર આ પ્રકારનું બન્યું છે. અહીંયા આપને જે એજન્ટ દ્વારા જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, શું તેનું નામ જણાવી શકો છો? એજન્ટનું નામ છે સુરેશભાઈ. આપની સાથે પણ વાત કરીશું. સંજયજી, આપ અમારી સાથે બનેલા રહેશો ફોન પર. મનીષ દોશી જોડાઈ ગયા છે, કોંગ્રેસ પ્રવક્તા, તેમની પ્રતિક્રિયા જાણીએ. મનીષજી, બોગસ મતદાનનો વિડીયો વાયરલ થયો છે, પ્રતિક્રિયા શું આપની? ટીવી 18 ના સ્ક્રીન ઉપર દેખાતો વિડીયો ઘણી જ ગંભીર બાબત છે. લોકશાહીના પર્વની અંદર દરેક મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને તે પારદર્શક, ડર, ભય વિના મતદાન કરે તે વ્યવસ્થા ગોઠવવાની જવાબદારી ભારતીય ચૂંટણી પંચની છે. જે રીતે ઘટનાક્રમો આવી રહ્યા છે, કોઈ જગ્યાએ બાહુબલ, ધનબલ, ગુંડાગીરી, ધાક ધમકી, મતદાન કરતા અટકાવવા, જાણી જોઈને વહીવટી તંત્ર વિલંબ ઉભો કરવો, મતદાન ધીમું કરવા, આવી અનેક ફરિયાદો કરવામાં આવી. ચૂંટણી પંચે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ. તાત્કાલિકપણે એમાં બિલકુલ મનીષજી, જે રીતે હમણાં જ અમારે વાત થઈ છે, જેમની પાસે આ વિડીયો વાયરલ થયો, કોંગ્રેસ નેતા મકવાણાજી અમારી સાથે જોડાયા હતા. સંજય મકવાણાનું કહેવું છે કે અમે પાર્ટીની રજૂઆત કરી છે, હવે આગળ પાર્ટી શું પગલાં ભરશે, કઈ રીતે ફરિયાદ નોંધાવવામાં આવશે? નિશ્ચિતપણે જે જગ્યાએ ખોટા મતદાનની, ગેરકાયદેસર બોગસ મતદાનની ફરિયાદે માણાવદરની હોય, જુનાગઢની હોય, દાહોદની અંદર, ફતેપુરા ખાતેના ગામોની અંદર ભાજપના પૂર્વ ધારાસભ્યની ગુંડાગીરી, ધાકધમકી હોય, એ તમામ ઘટનાઓને અમે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. ચૂંટણી પંચ આ બાબતે ગંભીરતાથી લે એવું મારું ટીવી 18 ના માધ્યમથી માંગ છે. કારણ કે આ સીધે સીધું આપની સ્ક્રીન ઉપર દેખાતો વિડીયો જ કહી રહ્યો છે કે મતદાનમાં કઈ રીતે બોગસ મતદાન થઈ રહ્યું છે. આભાર મનીષજી, ન્યૂઝ 18 સાથે વાતચીત કરવા બદલ. બોગસ મતદાન થઈ રહ્યું છે અને કોંગ્રેસ પ્રવક્તા કહી રહ્યા છે કે હવે આ વિડીયોને લઈને તેઓ આગળ કાર્યવાહી કરાવશે. ચૂંટણી પંચમાં ફરિયાદ પણ ચોક્કસથી નોંધાવવામાં આવશે અને ત્યારબાદ શું પગલાં ચૂંટણી કમિશનર દ્વારા લેવામાં આવે છે તે જોવાનું રહેશે.